ચોકલેટ પેનકેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય. પણ શું તમને ખબર છે, આ પેનકેક મેં મેંદામાંથી નહીં પણ ચોખાના લોટની તૈયાર કરી છે. અને આ પેનકેક ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. 5 થી 7 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ ચોખાનો લોટ અને તેની સાથે જ 3 થી 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. આ બંને વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેમાં થોડું દૂધ ઉમેરતા જઈ પેનકેક માટેનું બેટર તૈયાર કરીશું. અહીંયા દૂધ વધારે ઠંડુ ના હોવું જોઈએ, તે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેવાનું છે. અને અહીંયા અંદાજે અડધા લીટરથી થોડા ઓછા એટલા દૂધની જરૂર પડશે. પણ થોડું જ દૂધ ઉમેરવું જેથી બેટર વધારે પતલું ના થઈ જાય. આપણે બેટર પતલું પણ નહીં અને ઘટ પણ નહીં તેવું રાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આ રીતે સ્મૂથ બેટર તૈયાર થઈ જાય એટલે તેમાં થોડો એવું વેનીલા એસન્સ ઉમેરીશું. વેનીલા એસન્સથી પેનકેકનો ફ્લેવર બહુ જ મસ્ત આવે છે. અને તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેશું. અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ બેટર કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને થોડી વાર માટે રેસ્ટ આપીશું. અને પછી જ્યારે આપણે તેમાંથી પેનકેક તૈયાર કરવી હોય ત્યારે તેમાં 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીને તેને બેટરમાં બરાબર રીતે મિક્સ કરી લેશું. આ સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બેટરને એક જ સાઈડે હલાવીને મિક્સ કરવાનું છે. બેકિંગ પાવડર બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે પેનકેક બનાવીશું. તો તેના માટે અહીંયા મેં થોડી વાર પહેલાં જ લોઢી ગરમ મૂકી દીધી હતી. અને હવે લોઢી થોડી ગરમ પણ થઈ ગઈ છે તો તેના ઉપર ઘી અથવા તો તેલનું બ્રશ લગાવીશું. અહીંયા ઘી કે તેલ એકદમ ઓછું જ લેવાનું છે. ખાલી તેના ઉપર એક પતલું એવું કોટિંગ થાય ને તેટલું જ ઘી અથવા તો તેલ લેવાનું છે. અને ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો કરી તેના ઉપર આપણે બેટર મૂકીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એકદમ હળવેથી લોઢી ઉપર બેટર પોર કરવાનું છે. અને આપણે જે પુડલા બનાવીએ તે રીતે બેટરને ફેલાવવાનું નથી. એકદમ હળવા હાથેથી સેજ એવું બેટરને સ્પ્રેડ કરવાનું. અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે પકાવીશું કે ઉપરની જે સરફેસ છે ને તે બરાબર રીતે પાકી જાય. પેનકેક જ્યારે પણ પકાવીએ ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પેનકેક પકાવવા માટે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવી. ઉપરની સાઈડેથી પેનકેક પાકી જાય ત્યાર પછી હવે તેની આપણે સાઈડ ચેન્જ કરીશું. સાઈડ ચેન્જ કરતી વખતે પણ એકદમ હળવા હાથે જ તેની સાઈડ ચેન્જ કરવી જેથી પેનકેક તૂટી ના જાય. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉપરની સાઈડે કેટલો મસ્ત પેનકેકનો કલર આવ્યો છે. હવે બીજી સાઈડેથી પણ આપણે જે રીતનો લાઇટ અથવા તો ડાર્ક ગોલ્ડન કલર જોતો હોય એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે પેનકેકને પકાવીશું. તો થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે બીજી સાઈડેથી પણ મસ્ત લાઇટ ગોલ્ડન કલર થઈ ગયો છે. તો હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું. અને હવે સેમ આ જ રીતે બાકીની બધી જ પેનકેક બનાવીને તૈયાર કરીશું. પેનકેક બનાવતા પહેલાં એકદમ લાઇટ એવું જ ઘી અથવા તો ઓઇલ લોઢી ઉપર બ્રશ કરવાનું છે. ત્યાર પછી તેના ઉપર બેટર પોર કરવાનું છે. બેટરને વધારે પડતું ફેલાવવાનું નથી. અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ ઢાંકણ ઢાંકીને પહેલું પણ પકાવીશું. ઉપરની સાઈડેથી પેનકેક પાકી જાય ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીશું. અને ફરીથી બીજી સાઈડે આપણે જોતો હોય તે રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી પેનકેકને પકાવવાની છે. અને જ્યારે આ પેનકેકનું પહેલું લેયર પાકતું હોય ત્યારે જો તમારે તેનો વધારે ગોલ્ડન કલર જોતો હોય તો થોડી વધારે વાર પકાવવાનો. અને એકદમ લાઇટ ગોલ્ડન કલર જોતો હોય ને તો ગેસની સ્લો ફ્લેમ ઉપર જ અને થોડી ઓછી વાર માટે પેનકેકને પકાવવાની. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ પેનકેક બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ પેનકેક કેટલી મસ્ત બની છે અને તેનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે. અને તેની સોફ્ટનેસ તમને બતાવું તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેનકેક કેટલી મસ્ત સોફ્ટ બની છે. ચાલો ફટાફટ આ પેનકેકને સર્વિંગ પ્લેટમાં લઈ ચોકલેટ સોસ અથવા તો મેપલ સિરપથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. જો તમારી પાસે ચોકલેટ સોસ ના હોય અને કોઈ પણ ચોકલેટ ડેરી મિલ્ક અથવા તો કોઈ પણ ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ તમારી પાસે હોય તો તેને મેલ્ટ કરી તેમાં થોડું દૂધ ઉમેરીને તમે ચોકલેટ સોસ ઘરે જ તૈયાર કરી શકો છો.
તો છે ને આ ચોખાની પેનકેક બનાવવી કેટલી સહેલી. આ પેનકેક જ્યારે તમે ખાશો ને ત્યારે તમને ખબર જ નહીં પડે કે આ પેનકેક મેંદાની નહીં પણ ચોખાની છે. તો તમે પણ એક વખત તમારા માટે અથવા તો બાળકો માટે આ પેનકેક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.